નમસ્કાર ખેડૂત મિત્રો, ખલીમલ એગ્રોમાં હું છું ઇન્સુ નેમિસ. આજે આપણે વાત કરવાની છે મગફળીની સંપૂર્ણ માહિતી. દરેક પ્રકારની મગફળીની આપણે વાત કરશું, જેમાં 37 નંબર, 39 નંબર, 38 નંબર, G20, G22, BT32, 100 નંબર, ગિરનાર 4 અને ગિરનાર 5, આ તમામની સંપૂર્ણ માહિતીની વાત કરશું આપણે. એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અવનવા વિડીયો મળતા રહે. હવે વાત કરીએ આપણે અલગ અલગ વેરાયટીની અંદર, તો ખાસ કરીને કેવી જમીનમાં કઈ વેરાયટી વાવવી, કયા ઉપયોગ અથવા તો કયા હેતુથી આપણે મગફળીનું વાવેતર કરવાનું છે, એ મુજબ વાવેતર કરવું. જો ટૂંકી મુદતની જે ખેડૂત મિત્રો અર્ધવેલિટી કહેવામાં આવે છે એ મગફળી વાવવી હોય તો 37 નંબર છે, 38 નંબર છે, 39 નંબર છે, 100 નંબર છે. આ મગફળી છે ટૂંકી મુદતની છે, તો આ મગફળી વહેલી પાકતી જાત છે, જે 90 દિવસથી 110 દિવસની અંદર પાકી જાય છે. તો આ મગફળી વાવવી. તો જે થોડોક લાંબા ટાઈમ માટે તો આપણે જૂનીને જાણીતી એટલે કે G20 મગફળી છે, એ ખૂબ સારી છે. અને એનાથી પણ થોડોક વધારે ટાઈમ ઉગવા દેવી હોય તો BT32 છે, જે રોગ જીવાતનો પ્રશ્ન પણ એની અંદર ઓછો આવે છે. અને 100 નંબર ને 39 નંબર છે એ થોડીક ખર્ચાળ છે. ખર્ચાળ એટલે કે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, પ્લસ ઉત્પાદન સારું મળે છે, પણ વજનમાં થોડીક હલકી રહે છે. એના માટે પૂરતી ખાતરના ખર્ચા થોડાક વધે છે. હવે એના પછી ગિરનાર 4 અને ગિરનાર 5, તો એક નવી સંશોધિત થયેલી જાત છે. આ જાત ખૂબ વાવેતર કર્યા જેવી છે, કેમ કે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ છે એ ખૂબ બીજાની સમકક્ષમાં ખૂબ વધારે છે રોગ પ્રતિકારક શક્તિ. તો એ વાવેતર કર્યા જેવી છે. ગિરનાર 4 અને 5 નંબર ને મગફળી છે, એના વિશેનો ડિટેલમાં વિડીયો આપણે મૂકેલો છે. હવે સૌથી પહેલાં વાત કરીએ કે પાયાના ખાતરની. તો આ દરેક મગફળીની અંદર પાયાનું ખાતરની વાત કરીએ તો એક તેલીબિયા પ્રકારનો પાક છે, તો સલ્ફરની જરૂર પડે છે. તો જે ખેડૂત મિત્રો લાંબા ગાળાની મગફળી વાવે છે એને ફાડા સલ્ફર વાવશે તો સારું રહેશે. 1 વીઘે 4 કિલો, 3 થી 4 કિલો જેટલું ફાડા સલ્ફર વાવવું. અને જે ગોરાડું જમીન છે એટલે કે કાળી જમીન છે, જેની અંદર નાઇટ્રોજનની જરૂરિયાત નથી, ઓછી જરૂરિયાત છે, એ ખેડૂત મિત્ર 12, 32, 16 આવે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, જે NPK, તો એ વાવેતર કરવું. અને જે જમીનની અંદર પોટાશ છે, જેમ કે ધારની જમીન હોય છે તો એમાં પોટાશ હોય છે, તો એને DAP વાપરવું. DAPનું પ્રમાણ 1 વીઘે 16 ગુઠાના વીઘા પ્રમાણે 10 કિલો જેટલું લેવું. એની સાથે સાથે આપણે 12, 32, 16 DAP એ બેમાંથી એક, અને એની સાથે સાથે મિક્સ માઇક્રોન્યુટન આવે છે ગુજરાત ગવર્મેન્ટનો 5 નંબરનો ગ્રેડ, જે આપણે ઝિંક પાવર, ઝિંક પ્લસ તરીકે પણ ઓળખીએ છીએ, તે વાવવું. અલગ અલગ કંપનીના અલગ અલગ નામ હોય છે, તો 5 કિલો 1 વીઘે એ વાવવું. અને જે ખેડૂત મિત્રોએ ગયા વર્ષે તુવેરનું વાવેતર કરેલું છે અને નિમોટેડની અસર જોવા મળેલી છે, અથવા તો ચણાનું વાવેતર કરેલું છે અને નિમોટેડની અસર જોવા મળેલી છે, એટલે કે મૂળ ગંઠાઈ જાય છે એવો પ્રશ્ન જે જોવા મળતો હોય, અથવા તો મગફળીનો મૂળનો વિકાસ ના થતો હોય, એ લોકોએ 1 વીઘે 1.25 થી 1.5 કિલો જેટલું માઇક્રોરાઇઝા એટલે કે વામ ફૂગ આપણે ઓળખીએ છીએ, એ વામ ફૂગ 1 વીઘે 1.25 થી 1.5 કિલો પાયાની અંદર નાખી દેવું, તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. આથી કમ્પ્લીટ પાયાના ખાતરની માહિતી. હવે વાત કરીએ તો બિયારણના પટની. તો બિયારણના પટનો આપણે વિડીયો સ્પેશિયલ બનાવ્યો છે, જેનું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી છે. છતાં પણ જો સામાન્ય વાત કરીએ તો આપણે થાઈ મેથોક્ઝામ 30% FS આવે છે, જે આપણે રેનોના નામથી, નિલાયના નામથી ઓળખીએ છીએ. એ 80 ml 20 મણ દાણામાં પ્રમાણ રાખી અને પટ આપવો, જેથી કરીને 45 દિવસ સુધી ચૂસ્યો અને મૂંડામાં આપણને ફાયદો મળે છે. જેને વધારે પડતા મૂંડા લાગવાનો પ્રશ્ન રહે, તે થોડુંક વધારે ખર્ચાળ છે, પરંતુ સારું ટેકનિકલ છે. PCT કરીને આવે છે, તે ખૂબ સારી GSP કંપનીનું છે, જેનું પ્રમાણ પણ 1 મણની અંદર 80 ml જેટલું છે, તે પણ વાપરી શકીએ છીએ. અને ફૂગનાશકની અંદર સામાન્યની અંદર આપણે સાપ છે, M45 છે, એનો પટ આપવો. અને થોડુંક ઊંચું વાપરવું હોય એને વિટાવેક્સ છે, વિટાવેક્સનો પટ આપશું તો પણ ખૂબ જે વિટાવેક્સની અંદર જર્મિનેશનનું અલગથી એક ટેકનિકલ નાખેલું છે, તો જર્મિનેશન ખૂબ સારું થશે. હવે એથી જેને વધારે પડતી કાળી ફૂગનો પ્રશ્ન રહે છે, એને બાયર કંપનીનું એવરગોલ્ડ આવે છે, તેમજ BSF કંપનીનું સિસ્ટીવ આવે છે, એનો પટ પણ આપણે આપી શકીએ છીએ. 1 કિલો બીજની અંદર 2 ml નું પ્રમાણ છે.
હવે વાત બીજની પૂરી થઈ. હવે આપણે આવે છે નિંદામણ. જો ઓછું નિંદામણ થતું હોય તો હાથથી નિંદામણ કરવું. જો વધારે પડતું નિંદામણ થતું હોય તો આઈરિસ છે એ 15 લીટર પાણીની અંદર 40 ml નાખી અને આઈરિસ દવાનો છંટકાવ કરવો. અને જે વિસ્તારમાં કુબડો ના થતો હોય તો આ કુબડા માટે આઈરિસની જરૂર પડશે અને કાર્યમાં પણ કામ આપશે. જે હેહમુરુનો પ્રશ્ન વધારે રહેતો હોય એની અંદર ઇમિજા સાઇપર છે, તો ઇમિજા સાઇપર આપણે વાપરશું તો 10% અને 70% બેનું પ્રમાણ અલગ અલગ હોય છે. તો એ આપણે વાપરશું અને જેને ખાંબો કહીએ છીએ અને ખાર્યું જ થાય છે તો એમાં ટરગા આવે છે, જે ધાનુકા કંપનીનું ટરગા સુપરથી આપણે ઓળખીએ છીએ. તો ટરગા 35 થી 40 ml 15 લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરવો. ખાસ કરીને જે નિંદામણનાશક દવા છાંટતા હોય તે ચોખ્ખું પાણી લેવું, તેમજ એની અંદર સ્ટીકરનો ઉપયોગ કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. પ્લસ ચોમાસાની સિઝન છે આ, તો ચોમાસાની સિઝનની અંદર ખળની દવા છાંટતી વખતે સ્ટીકર નાખશું તો અડધી કલાક પછી જો વરસાદ આવશે તો દવા આખી પ્રસરી જશે, તો આપણને રિઝલ્ટ પણ ખૂબ સારું મળશે અને સ્ટીકરની અંદર કાંઈ લાંબો ખર્ચો હોતો નથી. તો આ થઈ નિંદામણનાશક દવાની વાત. અને ખાસ કરીને મગફળીની અંદર નિંદામણનાશક દવા છાંટવી હોય તો 20-25 દિવસની મગફળી થાય ત્યારબાદ જ છાંટવી, નકર સાઈડ ઇફેક્ટ વધારે થાય છે. હવે વાત કરીએ પહેલા ડોઝની. તો પહેલા ડોઝની અંદર હેક્ઝાકોનાઝોલ 5% એસસી અથવા ઈસી આપણે જે કોન્ટાફના નામથી ઓળખીએ છીએ એ 15 લીટર પાણીની અંદર 35 થી 40 ml તેમજ સામાન્ય પ્રકારનો ચૂસ્યો હોય છે તો એની અંદર સ્પ્રાઇટ કે એકતારા આપણે વાપરી શકીએ છીએ. તેમજ ઇથિયોન સાઇપર પણ આપણે નાખી શકીએ છીએ. આ થયો સામાન્ય ડોઝ પહેલો. હવે બીજા ડોઝની વાત કરીએ. બીજો ડોઝ છે એ આપણે 15 થી 20 દિવસના અંતરે છાંટવો. જો 39 અને 100 નંબરની મગફળી વાવેતર કરેલી હોય તેની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એમાં થોડુંક દવાનું 2 રાઉન્ડ દવાના હોય છે, એનો વચ્ચેનો ગાળો 20 દિવસની જગ્યાએ 15 દિવસનો કરવો, જેથી કરીને સારું છે. બીજો ડોઝ જ્યારે મારશો ત્યારે સલ્ફર અને ટેબુકોનાઝોલ 2 ટેકનિકલ જે સ્વાધીનના નામથી આપણે ઓળખીએ છીએ એ 30 થી 35 ગ્રામ 15 લીટર પાણીમાં નાખીને બીજો ડોઝ છંટકાવ કરવો. બીજા ડોઝની અંદર ખાસ કરીને જો થીપ્સ કે એવું કાંઈ ના હોય તો સાથે સ્પ્રાઇટ કે એકતારા નાખી દેવી અને થોડું પ્રોફેનો પણ 25 થી 30 ml જેટલું શરૂઆતમાં નાખતું જવું, જેથી કરીને પાછળ ઈયળનો એટેક આવે તો ઈંડા ફૂદાને પણ મારતું જાય છે. તો ઈયળનો એટેક આવે તો ઓછો આવે અથવા તો ના આવે એનો ફાયદો મળે છે. ત્યારબાદ ત્રીજા ડોઝની વાત કરીએ મગફળીની અંદર. તો ત્રીજા ડોઝની અંદર થોડુંક હાઈલી કોઈને વાપરવું હોય તો એક્ઝોસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ છે જે કસ્ટોડિયાના નામથી ઓળખીએ છીએ, જે એનું 15 લીટર પાણીની અંદર 25 ml નો ડોઝ છે. સાથે થીપ્સનો એટેક ને લીલી પોપટી સફેદ માખી એનો એટેક હોય તો ફિપ્રોલ નિમિડા વાપરી શકીએ છીએ. જે આપણે બાયર કંપનીનું લેસન્ટા આવે છે જેનું પ્રમાણ 5 થી 7 ગ્રામનું છે 15 લીટર પાણીમાં, એ નાખશું તો લેસન્ટાની અંદર ફિપ્રોનિલ 40% આવે, ઇમિડા 40%, જે સફેદ માખી, લીલી પોપટી અને ત્રણેયમાં કામ કરે છે. હવે ફૂગનાશકની અંદર પ્રાયોક્ષર પણ આપણે બીએસએફ કંપનીનું આવે છે એ પણ વાપરી શકીએ છીએ. તેમજ સિજન્ટા કંપનીનું એમિસ્ટાર ટોપ આવે છે, એમિસ્ટાર ટોપનું પ્રમાણ પણ 15 લીટર પાણીમાં 20 ml છે. ત્રીજા ડોઝમાં પણ એક છેલ્લો એનનો ડોઝ છે, એટલે ખાસ કરીને એ ડોઝ આપશું તો લાંબો ટાઈમ મગફળી ઊભી રહેશે અને પાન પણ ખરશે નહીં. તો જેમ મગફળીના પાન જીવતા હશે એમ મગફળી ખોરાક લેવાની ક્ષમતા વધારે હશે તો મગફળીમાં ઉતારો સારો બેસશે અને લાંબો ટાઈમ ઉગશે તો ઉત્પાદનમાં પણ સારું રિઝલ્ટ મળશે. અને છેલ્લા ડોઝની અંદર ખાસ કરીને 0.50 ખાતર અથવા કેલ્શિયમ બોરોન ખાતર વાપરવું, જેથી કરીને દાણા ભરાવવામાં ખૂબ સારું કામ કરે. અને પૂરતી ખાતરની વાત કરીએ તો જ્યારે આંગા બેસે એટલે કે બીબડા થવા માંડે ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર જે આવે છે એ 1 વીઘે 5 થી 7 કિલો જેટલું નાખી અને ખાસ કરીને એમાં ભેજ હોવો જરૂરી છે અથવા તો એ ખાતર નાખીને પિયત આપવું તો પાછોતરા દાણા ભરાવવામાં ખૂબ સારું કામ કરશે. અને જે ખેડૂત મિત્ર 39 અને 100 નંબરની મગફળી વાવેતર કરેલ છે એને પૂરક ખાતર ખાસ વાપરવું. જો પૂરક ખાતર ના વાપરો તો છેલ્લા 2 ડોઝની અંદર અલગ અલગ પ્રકારના જે દાણા ભરાવવા માટેના ખાતર આવે છે, 05234 છે, 0050 છે, એવા ખાતર સ્પ્રેની અંદર આપવા, જેથી કરીને દાણા ઉતારો સારો બેસે. નકર એ મગફળી
વજનમાં હલકી રહે છે. અને બીટી 32ની અંદર એટલા બધા ડોઝ આપણે મારવાના જરૂરિયાત પડતી નથી. ખૂબ ઓછા ડોઝ, જો સામાન્ય ચૂસ્યું એની અંદર આવે અને સામાન્ય ફૂગનાશકના 1 થી 2 ડોઝની અંદર બીટી 32 એ મગફળી પાકી જાય છે. તો આ વાત હતી મગફળીની સંપૂર્ણ માહિતીની.